હાલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છીએ। તો આજે છે મહાશિવરાત્રિ, એટલે મહાશિવરાત્રિની બધાને હાર્દિક હાર્દિક શુભકામના। ભોળાનાથ બધાની મનોકામના પૂરી કરે। આપણે ભોળાનાથ પાસે પ્રાર્થના કરીએ। અને આજે તો લગભગ બધાના ઉપવાસ હશે। બસ અમે હવે મહાકાલ મહાદેવના દર્શન કરીને રિટર્ન થયા છીએ અને હવે જશું અમારા ઘર તરફ। બસ હવે આપણે થોડોક ફરાળ બનાવવાનું છે, એટલે જોઈએ હવે કેવી રીતે બનાવી છે, પછી ખાઈ પીને નીકળશું। ચલો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ। चलो, आज अमारो छठो दिवस है, हमारी यात्रा छठो दिवस है, એટલે ટૂર અમારો મસ્ત રહ્યો છે, એકદમ જબરજસ્ત। અને આજે મહાશિવરાત્રિ છે, એટલે મહાશિવરાત્રિની બધાને હાર્દિક હાર્દિક શુભકામના મારા તરફથી ને મારા પરિવાર તરફથી તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના। તો આવી રીતે આપણી ટ્રીપ હતી, અને ટ્રીપ તો એવી હતી કે મારો વિડીયો જોશો તો જ ખબર પડશે, હું બોલીશ તો ખબર નહીં પડે, બરાબર ને? અને મારા સાથે જેટલા ભાઈ બહેન વડીલો બચ્ચાવાળા નાના નાના ફૂલકા હતા, એવો આનંદ કર્યો, મજા આવી ગઈ બધા સાથે। નેક્સ્ટ ટ્રીપ જો બનશે તો અમને કહેજો બચાવવા, એકલા નહીં જતા પાછા, તો અમે આવશું, તમારું જોઈન થશું, અમે જશું તો તમને જોઈન કરશું। ચલો, હવે વિડીયોમાં બન્યા રહેજો। આજે આપણે પીવાની છે કોફી, મસ્ત એકદમ નેશનલ કોફી છે, પીએ આપણે કોફી ને સાવ ને બટેટા કાંઈ વાંધો નહીં, બનાવી દઈશું। તો જો હવે ઓર્ડર આવ્યો છે બાજરીના રોટલા, તો જો ઓર્ડર આવ્યો છે એટલે બટેટાનો ટમેટાનો રસાવાળો શાક બને છે, આપણે બાજરીના મઠા ચડી નાખશું થોડીક વારમાં હમણાં, બરાબર ને? ચલો, વિડીયોમાં બન્યા રહેજો, જ્યારે રોટલા બનાવશું ત્યારે બતાવશું। બનાવશું સામું, અહીંયા સામું ઉપવાસનું છે, અહીંયા અમે બધા જ મસ્ત બધા સૌની હેલ્પ કરે છે। ત્યાં સેવ ટમેટાનું શાક બને છે, અહીંયા ટમેટા સુધરાવે છે, જો ટમેટા સુધારે છે બેન। અહીંયા એકદમ ગ્રીન ગ્રીન મરચા મોરા છે, તીખા તીખા ચટાકાદાર। આજે મહાશિવરાત્રિ છે, એટલે મહાશિવરાત્રિનો ઉપવાસ છે બધાનું, તો બધા થોડી થોડી હેલ્પ કરે તો જલ્દી થઈ જાય। ચલો, હવે વિડીયોમાં બન્યા રહેજો। અહીંયા બનશે સેવ ટમાટાનું શાક, મસ્ત ખૂબ જ સરસ બનાવેલા બધા। આવી રીતે આનું લોકેશન છે, અહીંયાથી ના કારીગર અલગ છે, કેમ કે હરોજ હરોજના કારીગર ચેન્જ થાય। રિવ્યૂ તો ખબર નહીં કોઈ દેશે કે નહીં દે, નકર હું તો રિવ્યૂ દઈ દઉં છું। જો શાકનો કલર તો એવો છે, મારો આજે ઉપવાસ છે, ખાવાનું મન થશે પણ ખવાશે નહીં એવો લાગે છે, કેમ કે ઉપવાસમાં સેવ ટમાટર ન ખવાય, એટલે આજે ભાવનાએ મસ્ત શાક બનાવ્યો છે। બધા આમ શાક ખાઈને લાલ ટમાટર ચોર થઈને સૂઈ જવાના હે, જોજો તમે બધા। હલો, चलो, अभी मेरी नंद है ना, देखो आलू की सब्जी अभी बनाएगी, पता नहीं कैसे बनाएगी, पता नहीं, आज तो वही बनाने वाली है, क्योंकि सब है देखो बहन के साथ बहन, छोटी बहन आ गई, बड़ी बहन के साथ छोटी बहन आई। देखो, जय जय खेतलिया आपा। महादेव 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 महादेव। આજે મસ્ત રોટલા, આજ તો મારો તો ઉપવાસ છે, મને તો ભલે રોટલો નથી ભાવતો, પણ રોટલો મસ્ત બન્યો। જો ભાવનાનો પહેલી વખત રોટલો જોયો મેં આજે, ભાવના ખૂબ જ સરસ મસ્ત રોટલા બનાવે। જો વાહ ભાવના વાહ, ઉંમર નાની છે પણ બહુ જ વધારે જ કાંઈક મારા કરતાં બી વધારે સમજ છે એનામાં, ખૂબ જ સરસ મજા આવી ગઈ। રોટલા જોઈને નહીં, બધો કામ કરીને પૂરો નાસ્તો ભાઈ કેટલો ઝોલો ભરી આવી હતી, આનંદ થયો આજે તો। એની હા ઉને ખબર નહીં ક્યારે ખવડાવશે, પણ અમને તો ખવડાવવા ચાલુ કર્યો છે, અમને તો ચાલુ કર્યો। જો અહીંયા ખાવાનું તો બની ગયો છે, અને અહીંયા પણ બને જ છે રોટલાઓ, અને બધા ખાવા બેસી ગયા છે, અને ખાવાનું રિવ્યૂ તો ખબર નહીં, પણ પછી તમે વિડીયોમાં બની રહેજો ત્યાં સુધી। વેલો
મને એક વાર લેવા જવા દો બીજું તો એક વાર નાખી દે આવે ખાવા બેઠા છે મસ્ત થારી સજાવી છે એકદમ જો અહીંયા છે સાવ આપણી ભાષામાં સાવ કહેવાય આમ બોલે સામુ અહીંયા છે ગાજર આપણી ભાષામાં ગાજર કહેવાય આમ કહેવાય સક્કરિયા આપણી ભાષામાં કહેવાય બટેટા આમ કહેવાય આલુ અહીંયા કહેવાય બટર મિલ્ક પણ આપણે બોલીએ છાશ વગર આપણાને ચાલે નહીં હવે આ પૂજાની પ્લેટ છે ચલો અહીંયા રિવ્યુ નહીં આવે હાલો અહીંયા તો ખાલી કે ને ખાલી આમાં એક પ્લેટ ખાલી જૂઠી કરી છે બીજો કાંઈ નહીં ખાસે તો ખબર નહીં હમણાં તો એવું જ લાગે છે કે ખાલી બેઠા છે રાઈટ ને એ તો રિવ્યુ કાંઈ આપી નહીં શકે અહીંયા મારી બે નણંદુ છે કદાચ રિવ્યુ આપે તો ખબર નહીં અત્યારે તો નહીં આપે પણ જમવા પાસે ખબર પડશે હા ચલો હવે યસ જો બેનું હોય કે નણંદુ હોય તો આવ્યું તો રિવ્યુ એ લોકો આપશે મને હમણાં હું ખાલી વિડીયો બતાવું તમને એમની પ્લેટમાં તો કાંઈ છે નહીં પોતે એવા ઝીણકા છે ને પ્લેટમાં બી એટલું જ લીધું છે બસ ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો આગળ આગળ અમારો વિડીયો આવી રીતે ચાલુ રહેશે જ્યાં સુધી અમે ઘરે પહોંચ્યું થતી કોઈના છે ને કોઈના ઘરે ફૂલડા ઉઠશે કોઈના ઘરે આરતી થશે પણ કાંક તો થશે ને ન્યૂ વિડીયો જોવા મળશે આજે તમને ચલો જય દ્વારકાધીશ મહાશિવરાત્રી એટલે બહુ જ મોટો તહેવાર કહેવાય અને ભોળાનાથનું મહાશિવરાત્રીનો ખૂબ જ મહિમા છે તો આપણે આજે ઉપવાસ છે ઉપવાસ આમ તો ના બોલવો જોઈએ પણ વિડીયો મારો હોય એટલે મારે બોલવો પડે કે આજે ઉપવાસ છે મારો એકનો નથી જેટલા મારા સાથે બધી બહેનો છે બધી બહેનોનો ઉપવાસ છે લગભગ તો હું જરાક તમને મારો જે બનાવ્યો છે જમવાનું એ શું છે એ બી બતાવું અહીંયા છે સામુ એટલે આપણી ભાષામાં કહેવાય સાઉં અહીંયા છે આલુ આપણી ભાષામાં કહેવાય બટેટા અહીંયા છે ગાજર આપણી ભાષામાં ગાજર કહેવાય બાકી સક્કરિયા કહેવાય અને છાશ વગર તો આપણાને ચાલે જ નહીં એટલે આપણે આવી રીતે મેનુ છે આજનું ખૂબ જ સરસ મહાશિવરાત્રીનું તો આપણે ભોળાનાથ પાસે પ્રાર્થના કરીએ કેમ કે કોઈ ઉપવાસ કરે કે ન કરે પણ ભગવાન બધાની મનોકામના પૂરી કરે આવી ભોળાનાથ પાસે પ્રાર્થના છે તો અમારી બેન મહાદેવ મસ્ત જમવા બેઠા આ 6 દિવસ ત્યાં પણ કોઈને એવો લાગતો નથી 6 દિવસ ત્યાં અમે બહાર ગયા નકા ઘણા થાકી જાય ઘણા આપણને એમ થાય કે હવે ઘરે પહોંચીએ મસ્ત ખૂબ જ બધા જમવા બેસી ગયા છે આનંદથી એકદમ હલો મજા આવી ગઈ આજે બધાને ખૂબ જ સરસ જાણે એમ લાગે કેટલા દિવસ ત્યાં રસોઈ બનાવી નહોતી તો રસોઈ આજે બની ગઈ અને આપણે હવે જમીએ ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો હવે ઘરે જઈને કદાચ કોઈને ઘરે ફૂલડા ઉડે કોઈને આરતી થાય તો એ મારા પાસે વિડીયો હશે તો નાખીશ ને કે મારો વિડીયો તો હું નાખીશ પાકો જે હશે એ ઘરે જઈને હમણાં નહીં કેમ કે મને કાંઈ ખબર નથી ઘરે જઈએ ત્યારે ખબર પડે કે વિડીયો બનાવીશ કે નહીં ના વિડીયો હું બનાવીશ તો ખરી એમ તો કરવો પડશે એટલે બનાવીશ ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો જય દ્વારકાધીશ જય સિયારામ જય માતાજી અને હર હર મહાદેવ તો અહીંયા મસ્ત પૂરા કાંદા આપણે કહીએ ને ડુંગળી પૂરા કાંદાની ખેતી છે ભાઈ મસ્ત એકદમ તમે જોઈ શકશો હરિયાળી છે હરિયાળી પૂરેપૂરા શેકથી શેક નજર પડે ત્યાં સુધી કાંદા દેખાય છે અને આગળ છે દાડમ અહીંયા ઘઉં જો ઘઉંનું અલગ થઈ જશે તમને હું થોડોક ઝૂમ કરું એટલે તમને દેખાશે અહીંયા ઘઉં છે અહીંયા બધા કાંદા છે આખા કાંદા હાઈવે ના એકદમ ઉપર જો પાણી મૂકેલું છે મસ્ત શું મસ્ત કાંદા હે આવો આપણે મુંબઈમાં હોય તો કેવી મજા આવી જાય એમ લાગે જાણે કોઈક મોટો ફાર્મ હાઉસ છે તો હવે અમે ખાધો ને હવે અમારી બેન ધર્માદો કરે જ જો આજ પાછું બોલતી જાજો આજ ખાજો ને કાલ વાટ ન જોતો આ
કીડીયું છે, ખાઈ જશે. કેવી કીડી જો. ચલો વિડીયોમાં બના રહેજો. આપણે આજે તો હરિયાળી મસ્ત બતાવી, આપણે બી મજા કરીને હવે આપણે ઘર પહોંચ થઈએ એટલે જલ્દી ઘરે જઈને બી ભગવાનનું કાંઈક નામ લઈએ. ચલો જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મારે મહાદેવનો ચેલો શંખલા વગાડે, મારે મહાદેવનો ચેલો શંખલા વગાડે. શંખલાનો રાગ રે મીઠો લાગે, મહાદેવને મેળે હાલો રે પાર્વતી. શંખલાનો રાગ રે મીઠો લાગે, મહાદેવને મેળે હાલો રે પાર્વતી. વન મારે મહાદેવને ચેલો યુતારા મંગાવે, વન મારે મહાદેવનો ચેલો યુતારા મંગાવે, વન મારે મહાદેવનો ચેલો યુતારા મંગાવે, વન મારે મહાદેવનો ચેલો યુતારા મંગાવે, વન મારે યુતારા આપ ક્યાંથી, મહાદેવને મેળે હાલો રે પાર્વતી. મારે ઉતારા ક્યાંથી, મહાદેવને મેળે હાલો રે પાર્વતી. વન મારે મહાદેવજીને, વન મારે પાર્વતી. વન મારે મહાદેવજીને, વન મારે પાર્વતી. વન મારે મહાદેવનો ચેલો શંખલા વગાડે, મારે મહાદેવનો ચેલો શંખલા વગાડે. શંખલાનો રાગ રે જોવા જાય, મહાદેવને મેળે હાલો રે પાર્વતી. શંખલાનો રાગ રે જોવા જાય, મહાદેવને મેળે હાલો રે પાર્વતી. વન મારે મહાદેવનો ચેલો દાતણિયા મંગાવે, મારે મહાદેવનો ચેલો દાતણિયા મંગાવે, વન મારે મહાદેવનો ચેલો દાતણિયા મંગાવે, મારે મહાદેવનો ચેલો દાતણિયા મંગાવે, વન મારે ખૂબ ખૂબ તાળીઓ વગાડો બરોબર. ખૂબ ખૂબ અને ખૂબ મજા આવી. આપણે પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરી રામ મંદિરના દર્શન કર્યા, કાશી વિશ્વનાથ અને આપણા મહાકાલના દર્શન કર્યા. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર સર્વેનું, ભાઈઓ બહેનો બાળકો સર્વેનો ખૂબ ખૂબ આભાર કે બધા હળી મળીને ગયા. અને ખૂબ પણ જે કોઈ કષ્ટ કોઈને થોડો હાલવામાં તકલીફ પડે પણ બધા કષ્ટ કરીને આવ્યા. ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.
કર્યો અમારે એના બદલ આભાર. અમે શાંતિપૂર્વક બધા આવ્યા, અમે એના સન્માન અમે અર્પણ કરીએ છીએ. જય માતાજી.